जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान आयोजित SGIS ऑनलाइन एज्युकेशन में हूँ संजय रावल आपनु हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आजनो मारो विषय है गणित। गणितनी अंदर धोरण 6 में आपणे स्वाध्याय 2.1 जे छे ए जोईए। एमां गया लेक्चर में आपणे प्रश्न 7 सुधी जोई गया था। हवे आगळनो प्रश्न जे 8मो प्रश्न छे ए 8मा प्रश्ननी अंदर आपणे जोईए। तो एनी अंदर आपणे सूचना आपेली छे के नीचेना विधानो छे एमां कया विधानो खरा छे अने कयो विधान खोटा छे ते आपणे जणाववानुं छे। जो शक्य होय तो आपणे कारण पण जणावी शकीए छीए। तो पहेलुं विधान आपणे आपेलुं छे शून्य ए सौथी नानी प्राकृतिक संख्या छे। तो विद्यार्थी मित्रों, आपने ख्याल है कि शून्य एक एवी संख्या है, प्राकृतिक संख्या नहीं पण केवी छे, पूर्ण संख्या है। माटे आ विधान जे छे ए खोटू विधान है। अने एनु कारण शुं छे? तो कारण ए छे कि शून्य छे ए सौथी नानी पूर्ण संख्या है। त्यार पछी बीजू विधान आपने एवुं आपेलुं छे के 400 ए संख्या 399 नी पहला आवती संख्या छे। तो आ विधान पर केवुं छे? खोटुं छे। तो 400 ए छे ए संख्या 300 पहला आवती नथी पण 399 पछी आवती संख्या छे। माटे आ विधान केवुं छे? खोटुं छे। शून्य ए सौथी नानी पूर्ण संख्या है। हाँ, आ विधान है ए खरू विधान है, कारण के शून्य है ए सौथी नानी पूर्ण संख्या है। त्यार पछीनु विधान है 600 ए संख्या 599 ना पछी आवती संख्या है। आ विधान पण खरू विधान है, कारण के 599 एनी अंदर आपणे एक उमेरीए तो कई संख्या मळशे आपणने? 600। અને 600 એ સંખ્યા 599 ની પછી આવતી સંખ્યા છે। દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે। હવે જુઓ, દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે। તો આ વિધાન કેવું છે? ખરું વિધાન છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ છે એને પૂર્ણ સંખ્યાઓ પણ કહી શકાય છે। પૂર્ણ સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા નથી। तो आ विधान छे ए खरू विधान छे। त्यार पछी जोईए, दरेक पूर्ण संख्या प्राकृतिक संख्या छे। दरेक पूर्ण संख्या छे ए प्राकृतिक संख्या नथी, कारण के आ विधान नी अंदर आपणे लखी सकीए के शून्य छे ए शून्य शुं छे? पूर्ण संख्या छे, प्राकृतिक संख्या नथी। माटे आ विधान छे ए खोटुं छे। હવે 2 અંકની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે। તો આ વિધાન ખોટું છે, કારણ કે 2 અંકની પૂર્ણ સંખ્યા છે એની પહેલા 10 2 અંકની પૂર્ણ સંખ્યા છે, તો એની પહેલા 1 અંકની 9 લઈએ તો 9 જે છે એ 1 અંકની છે। તો આપણને આ એવું કહ્યું છે કે 1 અંકની ન હોઈ શકે। તો આ વિધાન કેવું છે? ખોટું વિધાન છે, કારણ કે 1 અંકની પણ पूर्ण संख्या है होई सके छे। एक ए सौथी नानी पूर्ण संख्या है। तो आ विधान पर मित्रों केवुं छे? खोटुं विधान छे, कारण के एक ए सौथी नानी केवी प्राकृतिक संख्या है? पूर्ण संख्या में कोण आवे छे? शून्य आवे छे। त्यार पछी प्राकृतिक संख्या 1 नी पहला आवती कोई संख्या नथी, एटले के आ विधान जे छे साचुं विधान छे, कारण के प्राकृतिक संख्या है 1 नी पहला एक कोई पण आवती નથી। માટે આ વિધાન છે સાચું વિધાન છે। પૂર્ણ સંખ્યા 1 ની પાસે અને તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી, એટલે કે પૂર્ણ સંખ્યા 1 ની પાસે અને તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી। તો આ વિધાન ખોટું છે, કારણ કે તેની પહેલા પૂર્ણ સંખ્યા કઈ આવે છે? શૂન્ય આવે છે। માટે આ વિધાન જે છે ખોટું વિધાન છે। ત્યાર પછી આપણે જોઈએ 2 વિધાન છે કે પૂર્ણ સંખ્યા 13 એ संख्या 11 અને संख्या 12 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા છે। તો આ વિધાન જે છે એ પણ કેવું છે? ખોટું વિધાન છે, કારણ કે 13 જે છે એ 12 પછી આવે છે। 13 જે છે 11 અને 12 ની વચ્ચે આવતી નથી। ત્યાર પછી છે કે
પૂર્ણ સંખ્યા શૂન્ય પાસે અને તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો શૂન્ય પહેલા આવતી કોઈ પણ પૂર્ણ સંખ્યા નથી. જેવી રીતે એક પહેલા કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી, એવી રીતે શૂન્ય પહેલા કોઈ પૂર્ણ સંખ્યા નથી. તો આ જે વિધાનો જે છે એ વિધાનો આપણે જોયા. હવે પછી આપણે આ પ્રશ્ન 8 જે છે એ પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રશ્ન 8 જે છે એ HW ની અંદર લખવાનો છે. HW ની અંદર પ્રશ્ન નંબર 8 એ લખવાનો છે. હવે પછી આપણે પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના કેટલાક ગુણધર્મો જોઈએ. તો પૂર્ણ સંખ્યાઓ જે છે એના સરવાળા વિશેના ગુણધર્મોમાં તો સમૃદ્ધતાનો નિયમ, ત્યાર પછી ક્રમનો નિયમ, જૂથનો નિયમ અને તટસ્થતાનો નિયમ. તો એ આપણે અહીંયા જોઈએ અને સમજીએ. પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મો. તો પહેલો છે સમૃદ્ધતા. તો સમૃદ્ધતા એટલે કે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ સંખ્યાઓનો સરવાળો જે છે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો છે તે પૂર્ણ સંખ્યા જ મળે છે. તો એ જે છે એ સરવાળા વિશેનો સમૃદ્ધતાનો ગુણધર્મ છે. ત્યાર પછી છે ક્રમનો નિયમ. તો ક્રમનો નિયમ આપણને શું કહે છે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કોઈ પણ ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ જે છે એ સરખું મળે છે. શું મળે છે? સરખું. દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ 3 + 4 એના બરાબર 7. હવે આપણે 4 + 3 લખીએ તો એ પણ 7. તો આ જે છે એ ક્રમનો ગુણધર્મ છે એ જાળવી રાખે છે. તો પરિણામ જે છે આપણને સરખું મળે છે. ત્યાર પછી છે જૂથનો નિયમ. તો સરવાળા વિશે જૂથનો નિયમ શું કહે છે કે કોઈ પણ 3 પૂર્ણ સંખ્યા છે એમાંથી કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનું જૂથ બનાવીએ બે સંખ્યાનું જૂથ બનાવી ત્રીજી પૂર્ણ સંખ્યા જે છે એ ઉમેરવામાં આવે તો પરિણામમાં જે છે પરિણામ સરખું મળે છે. તો 3 સંખ્યાઓ લઈએ આપણે કોઈ પણ 3 સંખ્યાઓ. દાખલા તરીકે 3 + 4 + 5 બરાબર. હવે આ બેનું આપણે જૂથ બનાવીએ એટલે કે 3 + 4 + 5 બરાબર. તો 3 ને 4 7 + 5 7 ને 5 12. હવે આની અંદર આપણે 3 + 5 નું જૂથ બનાવીએ અને +4 કરીએ તો 8 + 4 એટલે 12 બરાબર. તો કોઈ પણ બે સંખ્યાઓનું આપણે જૂથ બનાવીએ અને એમાં ત્રીજી સંખ્યા જે છે એ ઉમેરીએ તો પરિણામ જે છે એ કેવું મળે છે? સરખું મળે છે. માટે આને આપણે જૂથનો ગુણધર્મ એટલે કે જૂથનો નિયમ કહીએ છીએ. ત્યાર પછીનો નિયમ છે તટસ્થતાનો નિયમ. તો સરવાળાની અંદર શૂન્ય છે એ તટસ્થ સંખ્યા છે. તો શૂન્યના તટસ્થ વિશેનો નિયમ આપણે જોઈએ.
તો કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરતા પરિણામ જે છે કોઈ ફેર પડતો નથી, એટલે કે પરિણામ તેનું તે જ રહે છે. આને આપણે શૂન્ય વિશે તટસ્થતાનો નિયમ, સરવાળાની અંદર શૂન્ય વિશે તટસ્થતાનો નિયમ કહીશું. અને એના માટે આપણે ઉદાહરણ જોઈએ કે કોઈ પણ સંખ્યા લ્યો તમે 12 + 0, તો 12 + 0, તો પરિણામ શું આવશે? 12 નું 12. તો આ છે શૂન્ય, સરવાળામાં શૂન્ય છે એ તટસ્થ સંખ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ પૂર્ણ સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મો જોયા. હવે એવા સરવાળા જે છે એવી રીતે ગુણાકારના પણ નિયમ છે, ગુણધર્મો, કે પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો જોઈએ. તો પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો, એમાં પણ પેલો છે સમવૃત્તાનો નિયમ, એટલે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળે છે. કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈએ આપણે, દાખલા તરીકે અહીંયા લઈએ 5 × 6, તો 5 × 6 એટલે કેટલા થશે? 30. તો 5 પણ પૂર્ણ સંખ્યા છે, 6 પણ પૂર્ણ સંખ્યા છે, અને તેનો ગુણાકાર કર્યો 30, એ પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. ત્યાર પછી ક્રમનો નિયમ, તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે પરિણામ કેવું મળે છે? સરખું મળે છે. તો અહીંયા જોઈએ 7 × 8 અને 8 × 7, તો 7 × 8 = 56 ને 8 × 7 પણ 56. ક્રમ ગમે એમાં આડાવડો આપણે લખીએ ક્રમમાં, તો એના પરિણામ જે છે એમાં કોઈ ફેર પડતો નથી, માટે એને ક્રમનો નિયમ કહેવામાં આવે છે. એવી જ રીતે જેમ સરવાળામાં જૂથનો નિયમ છે, એવી રીતે અહીંયા જૂથનો નિયમ પણ આપણે અહીંયા લખી શકીએ કે જૂથનો નિયમ. તો જૂથનો નિયમ શું છે કે કોઈ પણ 3 પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરવા માટે બે સંખ્યાઓનું જૂથ બનાવી અને ત્રીજી સંખ્યા એની અંદર ગુણવામાં આવે તો પરિણામ જે છે કેવું મળે છે? સરખું મળે છે. જૂથનો નિયમ કોઈ પણ 3 પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરવા માટે બે સંખ્યાઓનું જૂથ બનાવી ત્રીજી સંખ્યા સાથે ગુણવામાં આવે તો પરિણામ સરખું મળે છે. તો જોઈએ કે 3 × 4 × 5, તો પહેલા આપણે આ બેનું જૂથ બનાવીએ. 3 × 4 × 5, તો 4 તેરી 12, 12 × 5 = 60. હવે આપણે 3 × 5 નું જૂથ બનાવી અને × 4 કરીએ તો 5 તેરી 15, 15 × 4
કેટલા મળશે 60. એવી જ રીતે આપણે 5 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 5 4 તેરી 12 ને 12 પંચા 60. એ રીતે આપણે અહીંયા જૂથ જે છે એ ગમે એ જૂથ બનાવી અને એનો ગુણાકાર કરીએ, પરિણામ જે છે એ કેવું મળે છે? સરખું મળે છે. માટે એને પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર વિશે જૂથનો નિયમ કહેવામાં આવે છે. હવે ગુણાકારમાં તટસ્થ સંખ્યા જે છે, તટસ્થ એ કઈ છે વિદ્યાર્થી મિત્રો? 1. 1 જે છે એ ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા છે. એટલે કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 1 સાથે કરવામાં આવે તો પરિણામ જે છે એની અંદર કોઈ ફેર પડતો નથી, એટલે કે સંખ્યા પોતે જ મળે છે. માટે ગુણાકારમાં તટસ્થ સંખ્યા 1 છે. કઈ છે? તટસ્થ સંખ્યા ગુણાકારમાં 1 છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને SGIS ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ.